વેદાદી શાસ્ત્રથી જે વિરુદ્ધ મતો જે છે એના પ્રચારમાં જ બધા લાગેલા છે, એનો જ પ્રચાર થઈ રહ્યો છે. વેદાદી શાસ્ત્ર વિરુદ્ધ મત જે છે, જાત પાત કી કરો વિદાઈ, હમ હિન્દુ ભાઈ ભાઈ, આ બધું શું થઈ રહ્યું છે? પાષંડ પ્રચુરતા, શાસ્ત્ર વિરુદ્ધ એ માર્ગો જે છે એનો પ્રચાર પ્રસાર, શાસ્ત્ર વિરુદ્ધ માર્ગોનો પ્રચાર પ્રસાર, શાસ્ત્રના સિદ્ધાંતોની ધજી ઉડાવવામાં આવી રહી છે. અને એ સમયમાં કોઈ એમ કેમ કહેતું નથી કે બધા પક્ષોની કરો વિદાય, આપણે બધા જ હિન્દુસ્તાની, આપણે બધા જ ભારતીય, બધા જ ભારતમાં કોઈ કોંગ્રેસ નથી, કોઈ બીજેપી નથી, કોઈ આરએસએસ નથી, કોઈ કોમ્યુનિસ્ટ નથી, બધા જ ભારતીય છે, એમ કેમ નથી ચાલતું? ના ના, એમ નહીં ચાલે, બીજેપી જ જોઈએ, કોંગ્રેસ જ જોઈએ. તો એ જાતિ નથી તો શું છે આ બધું? જે આપણા સનાતન ધર્મીઓની જે જાતિ પાતિ વર્ણાશ્રમ આદિ જે ધર્મ છે એની ટીકા કરવામાં આવી રહી છે, મનુસ્મૃતિને બાળવામાં આવી રહી છે. કોઈનું કાળજું કંપી નથી રહ્યું. આ મનુસ્મૃતિ જેવો ગ્રંથ જે છે કે જેના આધારે આપણે માનવ કહેવાય છીએ, એ મનુસ્મૃતિને બાળવામાં આવી રહી છે. એને બાળવાના કાર્યક્રમ થાય છે ભારતની અંદર. ત્યારે ક્યાં ગયા છે આ બધા ધર્માચાર્યો? ક્યાં ગયા બધા કોન્ટેક્ટ વાળા? ક્યાં બધા ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણીની સભાઓમાં બેસનારા બધા ક્યાં ગયા છે કે આ મનુસ્મૃતિને જલાવવામાં આવી રહી છે? આપણા ગ્રંથોને કોઈ પણ મુસલમાનની કુરાન જલાવાતી નથી, કોઈ પણ પ્રકારના ક્રિશ્ચનોની બાઇબલને જલાવી શકાતી નથી. તો મનુસ્મૃતિ જેવો અમારો જે એ સનાતન ધર્મના ગ્રંથને બાળવામાં આવી રહ્યું છે. આપણા બધા જ કોન્ટેકોના ઉપયોગ ક્યાં ગયા? આપણા બધાના કોન્ટેક ક્યાં ગયા? મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પ્રધાનમંત્રીની પાસે બેસનારા બધા ક્યાં ગયા? તો ભારતની અંદર ધર્મનો આવો નાશ મહાપ્રભુજી કે આજ્ઞા કરે છે. પાષંડ પ્રચુરે લોકે, વેદ આદિ શાસ્ત્ર વિરુદ્ધ મતોનો પ્રચાર અને પ્રસાર એ થઈ રહ્યો છે. જો શાસ્ત્ર કઈક વાત કરે છે વર્ણાશ્રમ ધર્મની, જાતિની વાત તો શાસ્ત્ર કરતું જ નથી. શાસ્ત્ર જે વાત કરે છે એ તો વર્ણાશ્રમની વાત કરે છે, વર્ણ અને આશ્રમની વાત કરે છે. તો એમાં બધાને વાંધો આવી રહ્યો છે. પણ એમ કહેવામાં આવી રહ્યું છે કે જાતિ આધારિત ગણતરી કરો, જનસંખ્યાની ગણતરી જાતિ આધારિત થાય. એમાં કેટલી જાતિના કેટલા પ્રધાનમંત્રી થયા, કેટલા મુખ્યમંત્રી થયા, કેટલા શિક્ષા મંત્રી થયા, કેટલા મંત્રીઓ થયા, કેટલા સાંસદો થયા, કેટલા કલેક્ટર થયા, કેટલા, એ બધાનું એક જાતિ વાઇઝ લિસ્ટ કરવામાં આવે. તો કેમ જાતિ આવી ગઈ પાછી? ત્યાં કેમ જાતિ આવી ગઈ? અને શાસ્ત્ર જયારે વર્ણાશ્રમની વાત કરે છે ત્યારે તમે એને મનુસ્મૃતિ બાળવાની વાતો કરો છો. અને ભારતની અંદર આ કુંભ મેળામાં બધા ભેગા થયા છે. 40-50 કરોડ લોકો જો ભેગા થઈ શકતા હોય કુંભમાં નાહવા માટે, એમાંથી 1000 જણાએ પણ ક્યારેય વિરોધ, સોશિયલ મીડિયામાં પણ વિરોધ કર્યો, 1000 જણાએ પણ કે મનુસ્મૃતિ શું કામ બાળવામાં આવી રહી છે? અમારા ધર્મ ગ્રંથોને જીવવાનો શું અમારો અધિકાર નથી? અમારો અધિકાર નથી અમારા ધર્મ ગ્રંથોને જીવવાનો? કુરાનને જીવવાનો અધિકાર હોઈ શકે, બાઇબલને જીવવાનો અધિકાર હોઈ શકે. અને કુરાનની અંદર તો કાફીરોને મારવાની વાત કરી છે, તો પણ એને બાળી નથી શકાતી આ પુસ્તકને. એમાં તો જે આ કુરાનને ન માને એને મારી નાખો બધાને, એ ધર્મ છે. કાફીરોને મારવું એ ધર્મ છે. એ ધર્મ તરીકે જો એમાં વાત આવી કરવામાં આવી હોય કે બધાએ જો કુરાનને કોઈ ન માનતું હોય, કુરાનના અલ્લાહના આદેશોને કોઈ ન માનતું હોય, તો એવા કાફીરોને મારો. તો ત્યાં કોઈને વાંધો આવતો નથી. પણ મનુસ્મૃતિ જ્યારે વર્ણાશ્રમ ધર્મ આધારિત ધર્મને બતાવવા માટે વર્ણાશ્રમનું નિરૂપણ કરે છે, કોઈને અન્યાય કરવા માટે નહીં, કોઈને પ્રતાડન કરવા માટે નહીં, કોઈને શોષણ કરવા માટે નહીં, પણ બધાનો ઉદ્ધાર કરવા માટે. મનુસ્મૃતિ એ સર્વના ઉદ્ધારનો રસ્તો બતાવવા માટે, દરેકને ધર્મ માર્ગે ચલાવવા માટે જ્યારે વર્ણ અને આશ્રમની વાત કરે છે ત્યારે એને એકદમ મનુને ગાળો દેવામાં આવે છે. મનુ આપણા જેના આધારે આપણે માનવ છીએ, એ આપણે ત્યાં એમને ભગવદ અંશ રૂપ, ભગવદ વિભૂતિ રૂપ મનુ, એ ભગવાનની વિભૂતિ છે. એ મનુ જે છે એને ગાળો આપવામાં આવે છે. ભગવાન મનુને ગાળો આપવામાં આવે છે તો પણ કોઈને સંવિધાનનો ભંગ થતો નથી. આ 40-50 કરોડ શું નાઈને ન્યાલ કરી રહ્યા છે કુંભમાં, એમની અંદર જો આવી ધર્મ ભાવના જાગૃત ન થતી હોય તો એ ધર્માચાર્યો
આટલા પહોંચવાળા જે લોકો જે છે પોતાની પહોંચનું પ્રદર્શન કરી રહ્યા છે પ્રધાનમંત્રી સાથે ને ગૃહમંત્રી સાથે, અને એ ગૃહમંત્રી ને પ્રધાનમંત્રી પણ પોતાને સનાતનના ઠેકેદાર બતાવી રહ્યા છે, છતાં પણ એ મનુસ્મૃતિની બાબતમાં તો એ પણ શાંતિથી બેઠા છે, જોઈ રહ્યા છે, ભલે બાળે મનુસ્મૃતિ. તો મહાપ્રભુજી તો આજ્ઞા કરી રહ્યા છે. કલિકાલમાં આ જ પરિસ્થિતિ છે કે વેદાદી જે શાસ્ત્ર જે છે એનાથી વિરુદ્ધ આચરણ જે છે પાષંડ પ્રચુરતા. પાષંડનો અર્થ જ વેદાદી શાસ્ત્રો. મનુસ્મૃતિને કોઈ સાંભળવાનો, વાંચવાનો, સમજવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો? મનુસ્મૃતિ કરીને એક ઝેર રોકવામાં આવી રહ્યું છે. આવતી પેઢીમાં પણ એવું ઝેર આપણે કે જે પણ થોડું ઘણું ભણી જાય છે એ મનુસ્મૃતિને ગાળો દેવા માંડે છે. થોડું ઘણું આ ઇંગ્લિશ મીડિયમમાં ભણી જાય તો તરત જ મનુસ્મૃતિનો વિરોધ કરવા માંડે છે. એ પ્રકારનું શિક્ષણ બાળકોને આપવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિ છે, આ એક પરિસ્થિતિ જે છે આપણી અત્યારની છે, જે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે પાષંડ પ્રચુરે લોકે. આને જ કહેવાય કે વેદાદી શાસ્ત્રથી વિરુદ્ધ પ્રકારનું જે આચરણ છે એનો પ્રચાર ફૂલો ફાયલો છે. તો અને હું તો એમ કહું છું કે ભલે તમે પોતાની પહોંચ રાખો, કે તમે રાજકારણમાં આગળ રહો, કે તમે બધું રાખો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે પહોંચ રાખો, પણ ધર્મના રક્ષણ માટે તો જવાબદાર છો જ તમે. જે ધર્મનું તમે ખાઓ છો એ ધર્મના રક્ષણ માટે કેમ આગળ આવતા નથી? કેવળ સ્વાર્થ પૂર્તિ માટે જ કેમ તમે તમારા કોન્ટેક્ટનો ઉપયોગ કરો છો? આ મોટો પ્રશ્ન છે. ધર્મ રક્ષા માટે કેમ આગળ આવતા નથી? સનાતન ધર્મની રક્ષા માટે કેમ આવતા નથી તમે બહાર? તમે એની માટે મરવા માટે કેમ તૈયાર નથી? જે ધર્મના નામનું ખાઈ રહ્યા છે એમાં બધા, આ સનાતન ધર્મના નામનું આપણે જો ખાઈ રહ્યા છે, કમસે કમ બોલો તો ખરા. કાંઈ ન ચાલે તો મારા જેવું જે છે બધાથી અલિપ્ત રહેનારો વ્યક્તિ જે છે કે જેમાં ન રાજકારણ દ્વારા એમાં પણ નથી ભાગ, ન કઈ બીજા કોઈ સાધુ સમાજ કે અખાડાઓ સાથે જોડાયેલા, પણ કમસે કમ બોલી તો શકીએ આ વાણીથી કે આ વેદાદી શાસ્ત્ર વિરુદ્ધ આચરણને આજે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એની તમે નિંદા તો કરો. એટલું તો કરી શકીએ. એનો અધિકાર તો સંવિધાનમાં આપવામાં આવ્યો જ છે ને. વાણી સ્વતંત્રતાનો અધિકાર તો ફ્રીડમ ઓફ સ્પીચ તો છે જ ને બંધારણમાં, ભારતના બંધારણમાં. તો એનો તો ઉપયોગ કરીએ કમસે કમ. કોકને તો પ્રેરણા કંઈક પ્રાપ્ત થશે. એટલે શ્રી મહાપ્રભુજી તો આપણને પહેલેથી ચેતવણી આપી જ છે કે આ બધું જ પાષંડ પ્રચુરે લોકે. આ લોકમાં પાષંડ એટલે કે વેદ શાસ્ત્રથી વિરુદ્ધ વસ્તુનો એટલો બધો પ્રચાર વધેલો છે. ત્યારે કૃષ્ણ એવ ગતિ. ભગવાન પરમાત્મા, પરમ તત્વ, પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણારવિંદનો એ દ્રઢ આશ્રય એક જ હવે બચવાનો ઉપાય છે. એક જ રક્ષક છે ભગવાન શ્રી કૃષ્ણ. તમે જેને પણ રક્ષક માનતા હો, જેનું પણ તમને અભિમાન હોય, એ કોઈ કામમાં આવે એવું નથી. કેવલ ભગવાન શ્રી કૃષ્ણનો જ આશ્રય આપણને તારી શકે, એ જ આપણા રક્ષક છે. કૃષ્ણ એવ ગતિર્મમ સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણે એવ ગતિર્મમ. કૃષ્ણે એવ ગતિર્મમ. આ કૃષ્ણ જ આપણી ગતિ છે, કૃષ્ણ જ આપણા રક્ષક છે. એ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ પોતાના ખુલ્લા ચરણથી અશ્વસ્તનિક વ્રત ધારણ કરીને ભારતભરના વિષ્ણુ અને વૈષ્ણવ તીર્થોની યાત્રા આપ કરી રહ્યા છે. કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ. જે ભક્તિ માર્ગનું ખંડન કરે છે એવા વાદીઓ સાથે આ વાદ ચર્ચા કરી રહ્યા છે. તો એ આચાર્યના ભક્તિ માર્ગને સ્થાપિત કરવા માટે આપણા જેવા દૈવીજીઓના ઉદ્ધારાર્થ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આ દૈવીજીઓના ઉદ્ધાર માટે નિરંતર આપ શ્રી આ ભારતભરનું પરિભ્રમણ 11 વર્ષની અવસ્થાથી ચાલુ કર્યું. લગભગ 32 વર્ષની અવસ્થા સુધી આ પરિભ્રમણ ચાલુ રહ્યું.